જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આજે આપણે જાણીશું ચૈત્ર શુક્લ પક્ષની પવિત્ર કામદા એકાદશી વિશે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી મોટામાં મોટા પાપ પણ નાશ પામે છે અને શ્રાપથી મુક્તિ મળે છે. ચાલો સાંભળીએ તેની પવિત્ર કથા. પ્રાચીન સમયમાં ભોગીપુર નામના નગરમાં પુંડરીક નામનો મહાધાર્મિક રાજા રાજ્ય કરતો હતો. એક દિવસ સ્વર્ગમાંથી લલિત નામનો ગાંધર્વ અને તેની પત્ની લલિતા રાજ દરબારમાં આવ્યા. આશા હતી બંને નૃત્ય અને ગીતથી રાજાને રીઝાવશે. બંને નૃત્ય ગીત કરવા લાગ્યા. બંને નૃત્ય કરતી વખતે લલિતનું મન પોતાની પત્ની તરફ ચાલ્યું ગયું. તે વારંવાર ભૂલો કરવા લાગ્યો. આ જોઈને રાજા પુંડરીક ખૂબ ક્રોધિત થયા. રાજાએ ગુસ્સે થઈને લલિતને શ્રાપ આપ્યો. તે વિષયમાં ધ્યાન ભૂલનાર ગાંધર્વ, હું તને શ્રાપ આપું છું કે તું રાક્ષસ બનીને ભયંકર દુઃખ ભોગવશે. રાજાના શ્રાપથી લલિત તરત જ ભયાનક રાક્ષસ બની ગયો. પતિને આ સ્થિતિમાં જોઈને પત્ની લલિતા ખૂબ જ દુઃખી થઈ ગઈ. પરંતુ પતિ પ્રત્યેના અતિ પ્રેમને કારણે તેને પતિનો સાથ છોડ્યો નહીં અને તેની પાછળ પાછળ જંગલમાં ભટકતી રહી. ફરતા ફરતા બંને વિદ્યાધર પર્વત પર પહોંચ્યા. ત્યાં માતંગી ઋષિનો આશ્રમ હતો. લલિતા તરત જ ઋષિના ચરણોમાં પડી ગઈ અને રડતા રડતા પોતાની વ્યથા કહી. હે મુનિ, હું વીરધણવા નામના ગાંધર્વની પુત્રી લલિતા છું. આ રાક્ષસ મારા પતિ છે. રાજા પુંડરીકના શ્રાપને કારણે તે રાક્ષસ બની ગયો છે. હે મહાત્તમ, કૃપા કરીને મારા પતિને આ ભયંકર દુઃખમાંથી મુક્ત કરો. આ સાંભળી ઋષિને તેના પર દયા આવી. ઋષિ બોલ્યા, હે પુત્રી, તારા સદભાગ્યથી જ તું અહીં આવી છે. હવે થોડા દિવસોમાં ચૈત્ર શુક્લ પક્ષની કામદા એકાદશી આવવાની છે. તું આ એકાદશીનું વ્રત શ્રદ્ધા અને ભક્તિથી કરજે અને તે વ્રતનું પુણ્ય તારા પતિને અર્પણ કરજે. આ મહાવ્રતના મહિનાથી તારો પતિ તરત જ શ્રાપમાંથી મુક્ત થઈ જશે. ઋષિના વચન પ્રમાણે લલિતાએ કામદા એકાદશીનું વિધિસર વ્રત કર્યું અને વ્રત પૂર્ણ થયા પછી તે પુણ્ય પોતાના પતિને અર્પણ કર્યું. એકાદશીના મહિમાથી લલિત તરત જ રાક્ષસ યોનિમાંથી મુક્ત થયો અને ફરીથી પોતાનું ગાંધર્વ સ્વરૂપ પ્રાપ્ત કર્યું. બંને પતિ પત્ની ખૂબ આનંદિત થયા અને ભગવાનનો આભાર માન્યો. આથી શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કામદા એકાદશીનું વ્રત કરવાથી શ્રાપ, પાપ અને દુઃખો દૂર થાય છે અને જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરે છે તેની બધી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. જો તમને આ કથા ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.